બાબુ આ તો આક્ષેપની ટેવ વાળો માણસ છે. એ માણસે પત્રકારોને લાવારીસો પત્રકારો કીધા, ચેલેન્જ આપે. આપણા જગદીશ મહેતા કે જે વરિષ્ઠ પત્રકાર આખું ગુજરાત જેનું માન રાખવે એને ચેલેન્જ આપીને આ બેનરો મારે. આ કેટલો વિકૃત માણસ હતો, તમે એક વિચાર કરી લો. આજ દિવસની આટલા વર્ષોની મારી રાજકીય લાઈફમાં મેં આનાથી વિકૃત માણસ જ નથી જોયું. પત્રકારો સારું બોલે તો એ વાંધો નહીં, બાકી એના માટે જે લખ્યું છે અથવા જે સાચી વાત કરી તો એને લાવારીસ પત્રકારો બધી ન્યૂઝ ચેનલને લાવારીસ કરી. તને આ લાવારીસ ન્યૂઝ ચેનલે જ અત્યાર સુધી બતાવ્યો છે. તારા કૌભાંડ પણ આ બધા લોકોએ જ ખોલ્યા છે. કાલે જે પત્રકાર પરિષદમાં આ તો જગદીશ મહેતાને અને કિશનને અને દીક્ષિતને સલામ મારવી પડે કે તારી જગ્યામાં આવ્યા, તે ત્યાં બોલાય ચેલેન્જ ફેંકતો હતો તું. એ ત્રણેય ચેલેન્જ સ્વીકારીને જ આવ્યા કે હાલ અમારે આવું ચાલે, હવે શું કરવાનું છે. હવે એને એવી કલ્પના પણ નહીં હોય કે આવશે. આ ખેલાડી માણસ છે ને, એને તો દાવ નાખવો હતો હું આવી ચેલેન્જ ફેંકવું અને ન આવે તો ગામને કહી દઉં કે હું સાચો છું, તું ખોટો છું તો ખોટો જ રહેવાનો છે. તારી જિંદગીમાં તે સાચું કર્યું છું એ બતાવી. તે અમૃતગીરી બાપુની હાલત હું કરી, તનસુખગીરીના રાતના તું અંગૂઠા લઈ આવ, વસંતગીરી ભૂતનાથમાં કઈ રીતે ચડી બેઠો. તને અમે કોઈથી જોયો તો નથી ભૂતનાથની અંદર. તારે સંસદમાંથી આવ્યા પછી તારા માટે એક પ્લાન તે તૈયાર કર્યો હતો કે હવે જઈને ક્યાંક મંદિર ઝડપી લો. તે ભૂતનાથ મંદિર ઝડપ્યું ને તારા છોતલા નીકળી જવાના છે. તું હરેક જગ્યાએ અંગૂઠા લઈ આવે, આઈસીયુ વિભાગમાં જઈને તું અંગૂઠા લઈ આવે. કાલે તે મારી ઉપર આક્ષેપો એવા કર્યા કે વ્યાસ આશ્રમની જગ્યા બ્રહ્મ સમાજની છે. બ્રહ્મ સમાજની આ જગ્યા છે. 94 ની અંદર વિચાર કરજો, 30 વર્ષ પહેલા આ નોટિસ આવી, જાહેર નોટિસ. આ જાહેર નોટિસ આવી હતી અને ઈ રાજકોટમાં ચેરિટી કમિશનરે એની હરાજી કરી. હરાજીમાં પણ 4 જણા હતા, સોની જ્ઞાતિના લોકો પણ હતા. અને જે વધારે બોલે એને એ જગ્યા આપવાની હોય, કારણ કે કોઈ પણ જગ્યા ટ્રસ્ટની જગ્યા તમે આપી ન શકો, જાહેર હરાજી સિવાયને તમે વેચી પણ ન શકો. એ સમયે તો અમે આમાં નહોતા વ્યાસમાં. અમે તો ટ્રસ્ટમાં જયારે જગ્યાની આવી ત્યારે અમે રાજકોટ ગયા હતા. અને રાજકોટ કાયદેસર જે વધારે ભાવ બોલે એની જગ્યા પણ. હવે એ જગ્યા પણ એનું પોતાનું પ્રાઇવેટ ટ્રસ્ટ છે. આ તારી જેમ ભૂતનાથનું ટ્રસ્ટ છે તું ઘરી ગયો, અંબાજીનું ટ્રસ્ટ છે તું ઘરી ગયો, એવું આ ટ્રસ્ટ નથી. મારા ભાઈનું હું કોઈ ટ્રસ્ટ બનાવું, મારા ભાઈ રમેશભાઈ એક્સપાયર એનું ટ્રસ્ટ બનાવું, તેમાં અધિકાર મારો જોઈએ. મારે ક્યાં પૈસા વાપરવા, કોને ટ્રસ્ટીમાં લેવા, કોને નથી લેવા, એ તો એનું પ્રાઇવેટ ટ્રસ્ટ હતું, પોતાની માલિકીનું ટ્રસ્ટ હતું. અને કાલ તું ત્યાં ભૂતનાથના મંદિરમાં બેઠો બેઠો હું ખોટું બોલ્યો કે આ તો બ્રહ્મ સમાજની જગ્યા છે. જેની જગ્યા છે આજે રાજનભાઈ ઓફ થઈ ગયા. શંભુ દાદાને એવું કહેવાતું હતું કે રાજ જ્યોતિષ છે અને હરાજીમાં એને જ કાઢી હતી. ત્યારે તો 4-5 નાગરના લોકો એ ટ્રસ્ટની અંદર હતા. હરાજીમાં એ લોકોને ત્યારે આ ટ્રસ્ટ સાચવવા માટે થઈને પૈસાની જરૂર હતી. કાયદેસર હરાજીમાં 30 વર્ષ પહેલા લીધેલી આ જગ્યા. હવે એની મેં કાગળ બતાડું. હવે તું ભૂતનાથના મંદિરના હમ ખાઈને બેઠો કે હું અહીં સત્યને ઉજાગર કરાવ્યા. તારામાં સત્ય જેવું નામ નિશાન જ નથી. તે તો બબે મર્ડર કર્યા છે. તે તનસુખગીરીનો અને જે વસંતગીરીના અંગૂઠા લઈ આવ્યા ને, એનાથી ભયંકર ક્રિમિનલ માણસ કયો ગણો. કોઈ પણ માણસ બાપુ આવો માણસ જોયો છે, વિકૃત માણસ. અને તે બેયની ઓપરેટિંગ સિસ્ટમ એક જ રાખી હતી. એમાં પણ તું વસંતગીરી ખાટલામાં પડ્યા, આઈસીયુ વિભાગમાં છે ચીખલિયાની ત્યાં, અને ત્યાં જઈને તું અહીંથી નોટરી ભેગો લઈ જા અને તું ત્યાં રાતના 1:30 વાગ્યાના સિક્કામાં રહ્યો. આ સિસ્ટમ એને રાજકોટમાં કર્યું, ગોકુલ હોસ્પિટલની અંદર. અહીંથી કેટલા જણા ગયા હતા ખબર છે? પોલીસ પાસે પૂરેપૂરા બધાના જવાબ લઈ લીધા છે. અહીંથી 4 ભગવા કપડાવાળા અને 8 બીજા જણા આઈસીયુ વિભાગમાં બાબુ એકને પણ ન જવા દે. અને દિવસના જાય ને ત્યારે 15 મિનિટ મળવા દે. તમે વેન્ટિલેટર ઉપર જે માણસ છે એના અહીંથી નોટરી લઈને ગયો અને તું માણસને મૂર્ખ બનાવે કે હું તો ન્યાયની પ્રાર્થના કરવા ગયો હતો, હું એનો ચોટી ગુરુ હતો ને હું તો આ લંગોટ ગુરુ હતો ને હું તો રુદ્રાક્ષનો ગુરુ હતો ને. તારા ગુરુ કેટલા? તે કેટલા ગુરુ ફેરવા? તું રાતના અંગૂઠા મરવા ગયો એ તો પોલીસ ખાતા પાસે છે. ગોકુલ હોસ્પિટલમાં જુનાગઢની એસપી સાહેબે 4 વાર પોલીસ મોકલી. સીસીટીવી કેમેરા પણ અત્યારે એસપી પાસે છે. તું કેમ ગયો? એક જણાને જવું હોય ને તો રજીસ્ટરમાં નોંધ થાય છે. મારે પણ જવું હોય ને, મારો ભાઈને પણ 4 મહિના સ્ટર્લિંગમાં દાખલ કર્યો તો 15 મિનિટ ખાલી મળવા દેતા હતા એક જણાને. એ વિભાગ જ એવો હોય કે જ્યાં બધા વેન્ટિલેટર ઉપર હોય, ભયંકર પોઝિશન ખરાબ હોય, છેલ્લા શ્વાસ લેતા હોય. છેલ્લા શ્વાસ હતા તનસુખગીરીને તું અંગૂઠા મરાયું એમ. આ સ્ટાઇલ એને 2 વર્ષ પહેલા વસંતગીરીને જ્યાં ભૂતનાથમાં અત્યારે ચડી બેઠો જ ને, એ ભૂતનાથની અંદર એને આ સ્ટાઇલ હજી પણ બોલું તપાસ કરી લેવાની છૂટ. આ વસંતગીરીના અંગૂઠા ઈ જ લઈ આવ્યો રાતે 1:30 વાગે જઈને. જો આમળવાની સ્ટાઇલ છે કોકની જગ્યા હડપવાની. તું 2003 ની અંદર
ત્યારે તમે તને જોયો પણ નહોતો, ઓળખતા પણ નહોતા. તને દ્રોણેશ્વર મંદિરમાં હતો તું, અને તારો ત્યાં એક આચાર્ય એનો જે સંબંધ છે એનું ત્યાં ટેપિંગ પણ કરેલું છે. અને કિન્નર આચાર્ય 2003 લખ્યું હતું કે આ વ્યભિચારી માણસ છે. બાપુ આખા વિશ્વના, હિન્દુસ્તાનના જે ગોપાલનજી બાપુ હતા ને, સાધુ સમાજના આખા ઇન્ડિયાના પ્રમુખ હતા. એ સમયે એને ઠરાવ કર્યો હતો કે આ માણસ વિકૃત છે ને આમાં સાધુમાં લેતા ને એને કાઢી મૂક્યો. બે એનો જવાબ આ. તારો જવાબ જો મેં દઈ દીધો કે આ ટ્રસ્ટ એની માલિકીનું હતું. આ કઈ બ્રહ્મ સમાજનો ટ્રસ્ટ નહોતું. હરાજીમાં લીધેલી જગ્યા, 4 જણા હરાજીમાં આવ્યા હતા. સોની જ્ઞાતિના લોકો પણ હતા. ચેરિટી કમિશનરે કાયદેસર એની ચેમ્બરમાં હરાજી કરી. હરાજીમાં જે વધારે પૈસા બોલે એના જગ્યા આપવાની હોય. એ જ પછી અમને ચેરિટી કમિશનરે આ ચેરિટી કમિશનરનો હુકમ, આ ચેરિટી કમિશનરે અમને કાયદેસર દસ્તાવેજ કરી દીધો. હવે કોઈ પણ આખા ગુજરાતની અંદર જેટલા પણ ટ્રસ્ટ હોય, ત્યારે ટ્રસ્ટને જરૂર પડે ત્યારે અમુક અડધી જગ્યાએ વેચવા કાઢતા હોય છે, તો એની જાહેર હરાજી થાય. હવે હું તને પૂછું છું મહેશગીરી, સાંભળે, તે ભૂતનાથમાં શું કર્યું? ત્યાં આવ્યા પછી શું કર્યું? તે હાટકેશ હોસ્પિટલને નોટિસ આપી, એના ટ્રસ્ટીઓને તે દબાવ્યા. એનો પ્રમુખની પણ મારી પાસે આવ્યા હતા અને તે કીધું કે હું બુલડોઝર મારી દીધું. આમાં એક સરકારી વકીલ પણ ભેરો છે. આ બધા છે ને, આ એક ચંડાળ ચોકડી ફેરી થઈ જગ્યા હડપવા વાળી. અને તે 21 લાખ રૂપિયા તને RTGS ને હાટકેશ હોસ્પિટલ હું કામ મોકલાવ્યો? હાલ બતાડ. 2 કરોડ ને 21 લાખમાં તે હાટકેશ હોસ્પિટલનો સોદો કર્યો. આ રીતે કરીએ કાંઈ? અમે હરાજીમાં લીધેલી જગ્યા છે. હાટકેશ હોસ્પિટલ હરાજીમાં થાય, વેચવાની થાય ને તો હરાજી થાય. તું નક્કી ન કરીએ કે એની પાસેથી 21 લાખ રૂપિયા તે લીધા જ કે નહીં, પત્રકારો પૂછજો. તે RTGS તને 21 લાખ રૂપિયાનો કર્યો જ હાટકેશ હોસ્પિટલે. તે 2 કરોડ ને 21 લાખ. એટલે હું તારા બાપુજીની જગ્યા છે? ભૂતનાથ તારા બાપનું છે? તે એના 21 લાખ રૂપિયા લીધા ભાઈ એને દબાવીને. અને હું તો સત્યને ઉજાગર કરવાનું, તારું સત્ય નહીં, તારું અસત્ય બહાર નીકળી ગયું એમ. એ માં અંબાએ કાઢ્યું તારું ને ભૂતનાથ દાદાની બે ત્યાં તું સોગન ખાશો કે હું સાચું બોલવાનો, તો તું મારા માટે બોલતો હતો કે વ્યાસ ની જગ્યા પચાવી પડી. આ સાંભળી લે, જોઈ લેજે મહેશગીરી, આ રાજકોટમાં હરાજી થઈ હતી આની, અને આ જાહેરનામું છે. ત્યારે અમે તો ટ્રસ્ટમાં નહોતા. રાજનભાઈ, પછી અમારા શંભુ દાદા, આ બધા હતા ને એની ભેગા 4 નાગરના બીજા હતા. એ લોકોએ હરાજીમાં જગ્યા કાઢી હતી. હજી બોલું કે 4 જણાથી તપાસ કરી લેજે. અહીંયા રાજકોટમાં ચેરિટી કમિશનરમાં 30 વર્ષ પહેલા 94માં આ જગ્યાની હરાજી થઈ હતી અને હરાજીમાં લીધેલી. તે જે ગુંડાવેડા કર્યા છે હાટકેશ હોસ્પિટલની અંદર, તે હું ધંધા કર્યા ભાઈ? હાટકેશ હોસ્પિટલની અંદર ત્યાં એના ટ્રસ્ટીઓ નાગર લોકોને દબાવ્યા. મા સ્વતા બેને 30 વર્ષ પહેલા બનાવેલી આ સંસ્થા, ગરીબ માણસોને કે 10 રૂપિયામાં હરેકની ટ્રીટમેન્ટ થાય. આવતાવે તેને દબાવવાનું ચાલુ કર્યું. બહાર ઇન્કમ ટેક્સ વાળાને તે નોટિસો દીધી, નીચેના ગોડાઉનને તે નોટિસો દીધી. એટલે હું તારા બાપુજીની જગ્યા છે આ તારી? બીજા ઉપર આક્ષેપ, તું હરિગીરી આય રે બાદ, સાધુ સંતો આય રે બાદ, તું નેમિનાથ માટે એમ કે અહીંયા કોઈ આવશો તો જૈન લોકો આવશે તો ડોકા કાપી નાખશો. હવે ભાઈ એમ કહેતો હતો ને કે હું મારો ચેલો મૂકીને ગયો હતો અહીંયા સંસદમાં, એની રજા લઈ ગયો હતો. તારા ચેલાએ શું કર્યું? એ તો અત્યારે ઓફ થઈ ગયો. તારા ચેલાએ એક જૈનને છરી મારી દીધી અને 6 મહિના જુનાગઢની જેલ માર્યો. હવે એનો જવાબ દે તારા ચેલા વિશે ભાઈ. તારું આખી ટોળકી તું ક્રિમિનલ માણસો. તને શ્રી રવિશંકરે કાઢી મૂક્યો, ત્યાં તે દગા કર્યા. તને ભાજપે ત્યાંથી કાઢી મૂક્યો. અહીંથી ભગવા કપડા પહેરીને ગયો, ત્યાં પાછા ચડ્ડા ને બરમુડા પહેરવા માંડ્યો. ત્યાં જઈને તારું પત્યું, તને ભાજપ ઓળખી ગઈ કે આ માણસ બોગસ માણસ છે. શ્રી રવિશંકર ઓળખી ગયો. શ્રી રવિશંકર તો આખા વિશ્વમાં એનું નામ છે આર્ટ ઓફ લિવિંગમાં. એ માણસે તને શું કામ કાઢ્યું? એને આજ એની પણ જગ્યા હડપવાની હતી. એ તો ઓલા વર્તી ગયા કે આ માણસ ક્રિમિનલ માણસ છે, આ જગ્યા હડપીને જ રહેવાનો છે, એટલે કાઢી મૂક્યો એને. મેં તને આટલી વાર ચેલેન્જ કરી કે શ્રી રવિશંકરનો એક ફોન તો કરાવ. તું એનો વફાદાર સૈનિક હતો, તું એનો વફાદાર માણસ હતો, તું સંભાળતો, મને આ ભોયપું તું. તારા માટે શ્રી રવિશંકરનો એક ફોન તો કરાવ, કાંઈક લેટર મોકલ કે તું. ગિરીશભાઈ, કાલ સવારે કદાચ તમને પ્રશ્ન કરશે કે ભાઈ તમે ભૂતનાથ મંદિરે આવો અને અમને આ હવે બાપુ એનો જ્યાં ભાંડો ફૂટ્યો જ ને દ્રોણેશ્વર મંદિર થી ગીરગઢડા, મેં નથી ગયો કોઈથી દ્રોણેશ્વર મંદિર, પણ ત્યાંના લોકો 10 ગામના એમ કહે છે કે આના વ્યભિચારે અમે સાંભળેલા છે. અને ત્યારે છે ને ફ્રીક્વન્સી રેડિયામાં આવતી, એમાંથી આ ટેપિંગ કરેલું અને એને ત્યાંથી કાઢ્યો. એને ત્યાં જે આચાર્ય એના સંબંધ હતા એ 10 ગામ વાળા જાણે. તને કાઢી શું કામ મૂક્યો? ને જવાબ દે. હવે તારી તેવડ હોય, સાંભળી લેજે મહેશગીરી, તારી જો તેવડ હોય ને તો તું કે ને ત્યારે તારો સમય, તારું ડેટ, તારી સમય તારો. હવે દ્રોણેશ્વર મીટિંગ થાય, 10 ગામના લોકોને બોલાવી, તું કેટલો સાચી નો છો ને એની મીટિંગ હવે ત્યાં થાય.
કદાચ ને ભૂતનાથ મંદિરે તું કામ પડે એવાની સાંભળો. આ તો આ પત્રકાર મારે પણ અમે એનાથી આવાથી ફાટી આવા તો કેટલા અમે જોઈ લીધા આના આવા. હવે અમારી ચેલેન્જ મારી ચેલેન્જ છે 2003 તો આપણે 22 વર્ષ પહેલા તે ત્યાં હું ધંધા કર્યા એનું ટેપિંગ છે. તું બહુ પાવરફુલ, તું એમ કહેતો હતો ને કે મેં 3 વર્ષ ત્યાં દોણેશ્વર રહ્યો, તે હું ધંધા કર્યા. હજી તને ચેલેન્જ મેં રહ્યા ને તારી પણ મારી જગ્યા પણ નહીં ને તારી ત્યાં પણ નથી આવું. હવે જે શિવના મંદિરે જ જવું દ્રોણેશ્વર, આજે પણ માણસો પગે લાગવા જાય, ઈ પણ મંદિરને તું બગાડી નહીં હોય. હવે જો તારામાં તેવડ હોય તો તારીખ, સમય, ટાઈમ બધું તારું, તું કે ત્યારે હું આવવાનું. તારે જેને લઈને આપણે 10 ગામના માણસો ભેગા કરવા છે ને એની હાજરીમાં તારી મારી હવે ડિબેટ થાય.